આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન સજીવોમાં નિયંત્રણ અને સંકલનની બાબત સમજી રહ્યા છીએ। આજનો ચોથો લેક્ચર છે। આગળના લેક્ચર જોવાના બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને એ બધા જે આગળના વિડીયો છે તે મળી જશે। આજે આપણે વાત કરવાના છીએ વનસ્પતિમાં સંકલન। વનસ્પતિમાં સંકલન એ પ્રાણીમાં સંકલન કરતાં કઈ રીતે જુદું પડે છે એ બાબતને આપણે સમજવાના છીએ। સૌપ્રથમ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું કે વનસ્પતિમાં હલનચલનના પ્રકારો કયા કયા છે। વનસ્પતિમાં હલનચલનના બે પ્રકારો છે। એક છે વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું છે વૃદ્ધિથી મુક્ત હલનચલન। પહેલું છે વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું છે વૃદ્ધિથી મુક્ત હલનચલન। હવે જ્યારે બીજ એ અંકુરણ પામે, જ્યારે આપણે કોઈ બીજ વાવ્યું હોય એ બીજનું અંકુરણ થાય, જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ, જમીનમાં નીચેની તરફ, અને પ્રકાંડ જે છે એ ઉપરની તરફ જાય છે। આ તમે જાણો પણ છો કે મૂળ છે એ નીચેની તરફ જાય ને, અને જે પ્રકાંડ છે તે ઉપરની તરફ જાય છે। અંકુરિત છોડની દિશાસૂચક ગતિ એ તેની વૃદ્ધિને કારણે હોય છે। જો તેની વૃદ્ધિને અવરોધવામાં આવે તો આ ગતિ છે એ પ્રદર્શિત થતી નથી। એટલે કે આ જે વૃદ્ધિ છે એને અવરોધવામાં આવે તો પછી આ ગતિ એ પ્રદર્શિત થતી નથી। બીજો પ્રકાર છે વૃદ્ધિથી મુક્ત હલનચલન। એક ઉદાહરણ છે લજામણીનો છોડ। લજામણીના છોડને જ્યારે અળવામાં આવે ને ત્યારે તેના પર્ણો બીડાઈ જાય છે। લજામણીના છોડ જે છે એને અળવામાં આવે ત્યારે તેના પર્ણો છે એ બીડાઈ જાય છે। લજામણીનો છોડ જે છે ને એ મિમોસા કુળની વનસ્પતિ છે એવું કહેવામાં આવે છે। તમારા જાણકારી માટે ધ્યાન રાખજો। જ્યારે લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ને ત્યારે તે ખૂબ જ ઝડપથી બીડાઈ જાય છે। આ વનસ્પતિના પર્ણ એ સ્પર્શની ઉત્તેજના સાથે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે, જેનો વૃદ્ધિ સાથે કોઈ જ સંબંધ નથી। એટલે સ્પર્શ થતાની સાથે જ તેના પર્ણો છે તે બીડાઈ જાય છે। આપણને પ્રશ્ન થાય કે એવું તો શું થાય છે કે વનસ્પતિમાં લજામણીના છોડ છે એના પર્ણોને અડીએ તો તેના પર્ણો તરત બીડાઈ જાય છે। પ્રાણીઓની જેમ વનસ્પતિમાં કોઈ ચેતાતંત્ર તો હોતું નથી, તો આવું કેમ થતું હશે એને આપણે સમજીએ। વનસ્પતિમાં ચેતાપેશી કે સ્નાયુપેશીનો અભાવ હોય છે। તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો પણ હોતા નથી, પરંતુ તેમ છતાં વનસ્પતિ કોષો તેમજ વનસ્પતિના કેટલાક ભાગો છે એ પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે। એ ઝડપથી પાણી ગુમાવી પણ શકે છે અને પાણીનો સંગ્રહ પણ કરી શકે છે। એટલે પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને એ ફૂલે કે સંકોચાય છે। આજે લજામણીનો છોડ છે એ જ્યાં જોડાયેલ હોય છે પ્રકાંડ સાથે, એના પર્ણ એ એમાં પીનાધાર તરીકે ઓળખાતી એક રચના હોય છે। જ્યારે પણ આપણે લજામણીના છોડને અડકીએ ત્યારે તેમાં રહેલું પાણી છે એ ગુમાવે છે। એટલે એ પર્ણ જે છે ને પોતાની દ્રઢતા ગુમાવી દે છે અને તે સંકોચાઈ જાય છે। એટલે વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ હોય છે। તેમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો પણ નથી હોતા, પરંતુ વનસ્પતિ કોષો તેમજ વનસ્પતિ એ પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે અને ફૂલે છે અથવા તો સંકોચાય છે। પરિણામે જે પર્ણ છે એ વિસ્તૃત થાય છે અથવા તો બીડાઈ જાય છે। આમ લજામણીનો જે છોડ છે એ સ્પર્શ પ્રત્યે આવર્તન દર્શાવે છે, જે સ્પર્શાવર્તન તરીકે એને ઓળખવામાં આવે છે। હવે આપણે સમજીશું વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકલનમાં ભિન્નતા રહેલી હોય છે તો કયા પ્રકારની ભિન્નતા રહેલી છે। આપણે હમણાં થોડા સમય પહેલાં અગાઉ ચર્ચા કરી કે પ્રાણીઓ જે છે ને એમાં વિવિધ ક્રિયાઓના સંકલન અને નિયમન માટે ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી। એટલે પ્રાણીઓની માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના સંકલન અને નિયમન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી। એટલે પ્રાણીઓમાં વિવિધ ક્રિયાઓના નિયંત્રણ અને સંકલન માટે
ચેતાતંત્ર હોય છે, વનસ્પતિઓમાં ચેતાતંત્ર હોતું નથી. બીજો મુદ્દો જોઈએ. પ્રાણીઓની માફક વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતું નથી જે સંકોચન કે વિસ્તરણમાં મદદરૂપ થતું હોય. એટલે વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતું નથી. ત્રીજો મુદ્દો છે, પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંવેદનાના વહન માટે કોઈ પેશી નથી હોતી. પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંદેશાના વહન માટે કોઈ પેશી હોતી નથી. તેમ છતાં જે વનસ્પતિના કોષો છે એ વીજ, આવેગો અને રસાયણોનો ઉપયોગ કરે છે અને સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી વહન કરે છે, સંદેશાને વહેવડાવે છે એક ભાગથી બીજા ભાગ તરફ. તો આપણે અહીંયા એવું સમજ્યા કે પ્રાણીઓની માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના સંકલન અને નિયમન માટે ચેતાતંત્ર હોતું નથી. બીજું, પ્રાણીઓની માફક વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતું નથી. તેમ છતાં એ વનસ્પતિના કોષો જે છે એ પાણી ગુમાવીને અથવા પાણી મેળવીને સંગ્રહ કરીને એ જે વનસ્પતિ છે એની દ્રઢતામાં ફેરફાર કરી શકે છે, જેના કારણે તે સંકોચન અને વિસ્તરણ પામી શકે છે. પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંદેશાઓના વહન માટે કોઈ પેશી નથી. તેમ છતાં વનસ્પતિ કોષો એ વીજ, આવેગો અને રસાયણોનો ઉપયોગ કરે અને સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી વહન કરે છે. આ વનસ્પતિમાં અને પ્રાણીઓમાં જોવા મળતા સંકલનની ભિન્નતાની વાત આપણે કરી છે. એટલે આપણે જે રીતે સંકલન, એટલે કે પ્રાણીઓમાં જે રીતે સંકલન થાય છે, વનસ્પતિમાં અલગ પ્રકારે સંકલન થતું જોવા મળે છે. કારણ કે વનસ્પતિઓમાં ચેતાતંત્ર હોતું નથી, વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતું નથી અને સંદેશાના વહન માટેની કોઈ વિશિષ્ટ પ્રકારની પેશી પણ હોતી નથી. પ્રાણીઓમાં હોય છે. હવે આપણે અહીં એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એની ચર્ચા કરવાના છીએ. આવર્તન. આવર્તન એટલે ટ્રોપિઝમ. હવે આવર્તન એટલે શું? તો વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય. બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તો તેને આવર્તન કહેવામાં આવે છે. વનસ્પતિમાં જે હલનચલન થતું હોય છે એ વનસ્પતિમાં થતું હલનચલન એ બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવવામાં આવે તો તેને આવર્તન, ટ્રોપિઝમ કહેવામાં આવે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયા જે હોય છે એને પ્રતિચાર કે પ્રતિભાવ કહેવામાં આવે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી જે પ્રક્રિયા છે એને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. અંગની વૃદ્ધિ એ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ થતી હોય. જે પરિબળ ઉત્તેજના પ્રેરે છે એ પરિબળ તરફ થતી હોય તો તેને ધન આવર્તન કહેવામાં આવે છે. આ બાબત ધ્યાનમાં રાખજો. અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં થતી હોય તો તેને ધન આવર્તન કહેવામાં આવે છે. અને અંગની વૃદ્ધિ એ ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં થતી હોય, વિરુદ્ધ તરફ થતી હોય તો તેને ઋણ આવર્તન કહેવામાં આવે છે. ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ જો વનસ્પતિના અંગની વૃદ્ધિ થાય છે તો તે ધન આવર્તન, અને વનસ્પતિના અંગની વૃદ્ધિ એ ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં થાય છે તો તેને ઋણ આવર્તન કહેવામાં આવે છે. આપણે આવર્તનના પ્રકારો સમજતા પહેલાં એવું સમજીશું કે ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા છે. એવા કયા કયા પરિબળો છે જે વનસ્પતિના અંગોમાં ઉત્તેજના પ્રેરે? તો આપણે યાદ રાખીશું: પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ. એકવાર ફરી: પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ. આ વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા પરિબળો છે. આ જે ઉત્તેજના પ્રેરતા પરિબળો છે એના આધારિત આવર્તનના પ્રકારો છે. પહેલો પ્રકાર જોઈશું, પ્રકાશને ધ્યાનમાં રાખીને કહીએ તો એ પ્રકારને આપણે કહીશું પ્રકાશાવર્તન. પ્રકાશાવર્તન એટલે શું? તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે, અહીંયા ધ્યાન આપજો બરાબર, પ્રકાશની
પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહેવામાં આવે છે. એક જ શબ્દ આપણે અહીંયા પરિબળ જે છે ને એને મૂકતા જઈશું, એટલે આપણે જુદા જુદા પ્રકારની વ્યાખ્યા પણ સમજતા જઈશું. એટલે પ્રકાશાવર્તન એટલે શું? પ્રકાશાવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહેવામાં આવે છે. એને ફોટોટ્રોપિઝમ પણ કહેવામાં આવે છે. હવે જે તરફ પ્રકાશ હોય મૂળ એનાથી વિરુદ્ધ દિશામાં જાય, એટલે જે મૂળ તંત્ર જે છે ને એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવશે. આ યાદ રાખવાનું છે. મૂળ જે છે તે ઋણ પ્રકાશાવર્તન દર્શાવશે. તો આપણે અહીંયા યાદ રાખીએ કે જે મૂળ તંત્ર છે તે ઋણ પ્રકાશાવર્તન દર્શાવશે અને જે પ્રકાંડ છે એ ધન પ્રકાશાવર્તન દર્શાવશે. પ્રકાશાવર્તન સમજાવો, આવું પૂછે તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે. એને ફોટોટ્રોપિઝમ પણ કહેવાય. અને મૂળ તંત્ર જે છે એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવશે અને પ્રકાંડ જે છે તે ધન પ્રકાશાવર્તન દર્શાવશે. બીજું પરિબળ આપણે સમજ્યા ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ એટલે શું? તો ગુરુત્વાકર્ષણ જેને આપણે કહીશું ભૂ આવર્તન. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે છે, જેને જીઓટ્રોપિઝમ પણ કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન જીઓટ્રોપિઝમ કહેવામાં આવે છે. મૂળ જે છે એ ગુરુત્વાકર્ષણની દિશામાં વૃદ્ધિ પામે. એટલે હવે જો આપણે અહીંયા કહીએ તો જે મૂળ તંત્ર છે એ ધન ભૂ આવર્તન દર્શાવશે, જ્યારે પ્રકાંડ છે એ ઉપરની તરફ જાય. ગુરુત્વાકર્ષણ નીચેની તરફ લાગે છે, પ્રકાંડ ઉપરની તરફ વધે છે, એટલે તે ઋણ ભૂ આવર્તન દર્શાવશે. આપણે અહીંયા સમજ્યા છીએ કે ધન આવર્તન એટલે શું? તો જે ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં લાગે છે તે ધન આવર્તન. જે દિશામાં વધે છે એ દિશામાં જ ઉત્તેજના પ્રેરતું પરિબળ હોય તો તેને ધન આવર્તન કહીશું. અને જો વિરુદ્ધ તરફ જો વૃદ્ધિ થતી હશે ઉત્તેજના પ્રેરતા પરિબળની તો તેને આપણે ઋણ આવર્તન કહીશું. એટલે મૂળ જે છે એ નીચેની તરફ જશે, એટલે મૂળ તંત્ર છે એ ધન ભૂ આવર્તન દર્શાવશે, જ્યારે જે પ્રકાંડ છે તે ઋણ ભૂ આવર્તન દર્શાવશે. તો આપણે આવર્તનના બે પ્રકારો સમજ્યા. હવે ત્રીજા પ્રકાર તરફ જઈએ, પાણી. પાણી જેને આપણે જલાવર્તન તરીકે ઓળખીશું. પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને જલાવર્તન કહેવામાં આવે છે, જેને હાઇડ્રોટ્રોપિઝમ પણ કહેવામાં આવે છે. જે તરફ પાણી સામાન્ય રીતે જમીનમાં નીચેથી જ મૂળ લે, એટલે મૂળ જે છે એ પાણી તરફ વધે, એટલે મૂળ તંત્ર જે છે એ ધન જલાવર્તન દર્શાવશે. પ્રકાંડ એ ઉપરની તરફ હોય, પાણી તો નીચેની તરફ છે ને, જમીનમાંથી લેવાનું હોય, એટલે વિરુદ્ધ તરફ જઈ રહ્યું છે, માટે જે પ્રકાંડ છે એ ઋણ જલાવર્તન દર્શાવશે. તો તમારે ધ્યાન રાખવાનું છે ધન અને ઋણ એ ક્યારે આપણે લખવું. તો જલાવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ, પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને જલાવર્તન કહેવામાં આવે છે. મૂળ તંત્ર એ ધન જલાવર્તન દર્શાવે છે અને જે પ્રકાંડ છે તે ઋણ આવર્તન દર્શાવશે. હવે વાત કરીશું પરિબળ તરીકે જો રસાયણ લેવામાં આવે છે. હવે રસાયણ જો પરિબળ તરીકે હોય તો આપણે અહીં આવર્તનનો જો પ્રકાર આપીશું એ થશે રસાયણાવર્તન. તો રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ પાઠમાં સમજવાનું આવશે. જ્યારે પરાગનલિકાની વાત આપણે કરીશું, જ્યારે પ્રજનનના ભાગની આપણે વાત કરવાના છીએ ત્યારે આપણે સમજીશું કે પરાગનલિકા જે છે, પરાગનલિકામાં જે પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફની જે વૃદ્ધિ થાય છે, હું અહીંયા લખું છું, પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફની જે વૃદ્ધિ થાય છે
પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફની વૃદ્ધિ થાય છે તે રસાયણાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. રસાયણાવર્તન જેને કેમોટ્રોપિઝમ પણ કહેવામાં આવે છે. કેમોટ્રોપિઝમ એટલે રસાયણાવર્તન. અને જો સ્પર્શને પરિબળ તરીકે આપણે વિચારીએ તો આપણે એને કહીશું સ્પર્શાવર્તન. થિગ્મોટ્રોપિઝમ જેને કહેવામાં આવે છે. સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિના જે સૂત્રાંગો હોય છે એ આધારની ફરતે વીંટળાયેલા હોય છે, અને જે આધારની ફરતે વીંટળાયેલા હોય છે એમાં કુંતલાકારે વીંટળાતા જતાં એમની વૃદ્ધિ થતી હોય છે, જેને આપણે સ્પર્શાંગનું વર્તન તરીકે ઓળખીશું, સ્પર્શાવર્તન થિગ્મોટ્રોપિઝમ તરીકે ઓળખીશું. તો એના ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીશું કે સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે, અને આ જે આવર્તન છે એને ધન સ્પર્શાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે વટાણાના છોડની આપણે વાત કરીશું ને ત્યારે એમાં આ પ્રમાણે સૂત્રાંગો જે છે એ વીંટળાતા જતા હોય છે, અને એનો જે આગળનો ભાગ છે એમાંથી તેની સતત વૃદ્ધિ થતી હોય છે. તો આવર્તનના પ્રકારો સમજવા માટે આપણે જો પરિબળો યાદ રાખીશું તો પણ આપણને આવડી જશે પ્રકારો. પ્રકાશાવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન, રસાયણાવર્તન અને સ્પર્શાવર્તન આ આવર્તનના જુદા જુદા પ્રકારો છે. તમારે બહુ વિગતવાર વ્યાખ્યા લખવાની થાય તો એમાં આ મુદ્દો છે સળંગ છે, ખાલી અહીંયા આગળની ખાલી જગ્યા છે એમાં જે તે પરિબળ મૂકતા જઈશું ને એટલે આપણને કોઈ પણ આવર્તન જે છે એની વ્યાખ્યા પણ મળી જશે. તો બહુ જ ઇઝી વાત છે, તમે સમજી લેશો. આવર્તન એટલે શું? વનસ્પતિના અંગમાં હલનચલન એ બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવવામાં આવે તો તેને આવર્તન કહે છે. એના પરિબળો કયા કયા યાદ રાખવાના છે? પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ. તો એના પરથી આપણે આવર્તનના પ્રકારો પણ તૈયાર કરી લેવાના છે. હવે આપણે સમજીએ વનસ્પતિના અંતઃસ્ત્રાવો એટલે શું અને વનસ્પતિમાં કયા કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો કોને કહેવાય? વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો. વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો કે જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે. વનસ્પતિમાં વૃદ્ધિ પણ પ્રેરે, વનસ્પતિનો વિકાસ પણ કરે અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન પણ કરે, જેને વનસ્પતિ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો કે જે ત્રણ બાબત યાદ રાખીશું: વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે. વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે, જેને વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. આજે વનસ્પતિના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે તેમનું સંશ્લેષણ સ્થાન એ તેમના કાર્યસ્થાનથી ભિન્ન હોય છે. એક જગ્યાએ ઉત્પન્ન થાય અને બીજી કોઈ જગ્યાએ કાર્ય કરે. સંશ્લેષણ સ્થાન એ તેમના કાર્યસ્થાનથી ભિન્ન હોય છે અને સાદા પ્રસરણ દ્વારા તે કાર્યસ્થાન સુધી વહન પામે છે. તેના વહન માટે કોઈ વિશિષ્ટ નલિકાની રચના થઈ જતી હોય એવું હોતું નથી. સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી તે પ્રસરણ પામે છે. આપણે સમજવાનું છે અહીંયા કે વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો ધ્યાનમાં લઈશું. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને બીજું વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા કયા? આવો પ્રશ્ન ધ્યાનમાં લેવાનો છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આ વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. હવે આપણે દરેક વિશે થોડીક સમજ મેળવી લઈએ. ઓક્ઝિન એ પ્રરોના અગ્રભાગે સંશ્લેષણ પામે. બીજું, કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે. ઓક્ઝિન એ પ્રકાશ ન પડતો હોય તે બાજુએ પ્રસરણ પામે. વનસ્પતિના જે ભાગો પ્રકાશ નથી પડતો ત્યાં તે પ્રસરણ પામે અને તે તરફ કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે.
આથી વનસ્પતિ એ પ્રકાશ તરફ વધતી જોવા મળે છે. આમ ઓક્સિન એ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. આ મુદ્દો આપણે યાદ રાખીશું 1 માર્ક્સના પ્રશ્ન માટે. વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ એ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે? તો ઓક્સિન એ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. કારણ કે જે તરફ જે પ્રકાશ નથી પડતો ને તે તરફ તે પ્રસરણ પામશે અને ત્યાં તેની સાંદ્રતા વધશે અને ત્યાં તેની સાંદ્રતા વધશે એટલે ત્યાં તે વૃદ્ધિ પ્રેરે છે અને કોષની લંબાઈમાં વૃદ્ધિને તે ઉત્તેજે છે અને આમ તે પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. તો આપણે વાત કરી ઓક્સિન વિશે. હવે વાત સમજીશું જિબ્રેલિન. તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થતો વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ ધ્યાનમાં રાખીશું? જિબ્રેલિન. સાઇટોકાઇનિન તે કોષ વિભાજન પ્રેરે છે. કોષ વિભાજનની પ્રક્રિયા ને ઝડપી બનાવવાનું કાર્ય એ સાઇટોકાઇનિન કરે છે. સામાન્ય રીતે ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે જોવા મળતી હોય છે. તો ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. હવે આપણે વાત કરીશું વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ જેનું નામ છે એબ્સિસિક એસિડ, તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે અને તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે, પછી પર્ણ ખરી પડે છે. તો પર્ણ જે છે એ કરમાઈ જાય છે કોના કારણે? તો એબ્સિસિક એસિડના કારણે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે અને તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ આપણે પ્રકરણને આગળ વધારી રહ્યા છે તેમ તેમ વચ્ચે વચ્ચે આવતા જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે ને એનું સોલ્યુશન જોતા રહેજો. એ બધાની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. એક સામાન્ય વાત તમને કહી દઉં કે જલાવર્તન દર્શાવતો એક પ્રયોગ તમને ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં આપ્યો છે. 2 આકૃતિ પણ તમારે ધ્યાનમાં લેવાની છે. એક બે કુંડા લેવાના છે, A અને B. એ બંનેમાં આપણે એમાં અને બીમાં માટી ભરવાની છે અને બંનેમાં એક છોડ વાવવાનો છે. એકમાં ભીની માટી છે, એકમાં સૂકી કોરી માટી છે. અને જેમાં કોરી માટી છે ને એમાં એક માટીના ગ્લાસની અંદર આપણે પાણી ભરીને મૂકી દેવાનું છે અને પછી આપણે થોડા સમય પછી એ બંને છોડમાં થતી મૂળની વૃદ્ધિ જોઈશું ને, તો પહેલા વિભાગની અંદર એ સીધી નીચેની તરફ મૂળની વૃદ્ધિ જોવા મળે છે અને જે બીજી આકૃતિ તમે જોશો તો એમાં એ જે તરફ પાણીનો ગ્લાસ, પાણીનું જે માટીનું પાત્ર મૂક્યું છે એ તરફ મૂળની વૃદ્ધિ જોવા મળે છે. એટલે એ જલાવર્તન દર્શાવતી બાબત આપણે ધ્યાનમાં લઈશું. એટલે મૂળતંત્ર છે એ ધન જલાવર્તન દર્શાવે છે એવું પણ ત્યાં સાબિત થશે. એટલે આ બધી બાબતો છે તમે જોડે જોડે સોલ્વ કરતા જજો, કારણ કે પ્રશ્ન અને તેને અનુરૂપ જવાબ લખવો ને એ ખૂબ જ પાયાની બાબત હોય છે અને આ તમારે દરેક પ્રકરણમાં ધ્યાનમાં લેવા જેવી બાબત છે.